મિત્રો ઘણા લોકોનો સવાલ હોય છે કે ઝીરો અથવા નીલ ઇન્કમ હોય તો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરાવવું જોઈએ કે નહીં. તેનો જવાબ છે હા, પરંતુ સૌથી પહેલા એ જાણીએ કે નીલ આઈટીઆર છે શું. જ્યારે તમારી ટેક્સેબલ ઇન્કમ બેઝિક લિમિટ કરતાં ઓછી હોય અથવા ઝીરો હોય તો તેને નીલ ઇન્કમ ટેક્સ રિટર્ન કહેવાય. હવે તમને એમ હશે કે ઝીરો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું પોસિબલ અને ફાયદાકારક છે? તો હા, તેના ઘણા બધા ફાયદાઓ પણ છે. ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીએ. પહેલું છે, ભવિષ્યમાં તમારે કોઈ પણ પ્રકારની લોન લેવી હશે તો બેંક તમારી પાસે લાસ્ટ 3 વર્ષના આઈટીઆર માંગશે. જો તમારી પાસે આઈટીઆર હશે તો તમને સરળતાથી બેંક લોન મળી શકે છે. બીજું, કોઈ પણ પ્રકારનું ટીડીએસ રિફંડ લેવું હશે તો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત છે. નંબર 3, જો તમે શેર બજારમાં લોસ કર્યો હશે અને તેને નેક્સ્ટ યરના નફા સાથે તમારે સેટઅપ કરવો હશે તો તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત છે. જો તમે આઈટીઆર નહીં ભરો તો તમને લોસ સેટઅપ થઈ શકશે નહીં. ચોથું, જો તમે કોઈ પણ દેશના વિઝા માટે એપ્લાય કરો છો તો આઈટીઆર એક મજબૂત પુરાવો છે અને તે બતાવે છે કે તમે ભારતના જવાબદાર નાગરિક છો અને તમારી ફાઇનાન્શિયલ હિસ્ટ્રી ક્લીન છે. મિત્રો, મારું તમને પર્સનલ સજેશન છે કે ભલે તમારી આવક ઓછી હોય પરંતુ તમારા ફાઇનાન્શિયલ ટ્રેક રેકોર્ડ માટે તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરાવવું જ જોઈએ. જો મિત્રો તમે પણ છેલ્લા 3 વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરાવવા માંગો છો તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર હમણાં જ કોલ કરો. અમારી ટીમ તમને સંપૂર્ણ ગાઈડલાઇન્સ આપશે. અને આઈટીઆર ભરવાની છેલ્લી તારીખ પૂરી થાય પહેલા આ રીલ વધુમાં વધુ લોકો સાથે શેર કરો અને આવા જ વધુ યુઝફુલ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો.